નમસ્કાર મિત્રો, 31મી ઓક્ટોબર એટલે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ. સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ આવી રહી છે ત્યારે ત્યાં સુધી સમયાંતરે આપ સૌની સમક્ષ સરદાર સાહેબના જીવનના કેટલાક પ્રેરક, અજાણ્યા અને રસપ્રદ પ્રસંગોની પ્રસ્તુતિ કરતો રહીશ અને આશા રાખું છું કે આ પ્રસંગો આપ સૌને ગમશે. સરદાર સાહેબના જીવનના એવા જ એક પ્રેરક પ્રસંગની આજે વાત કરવી છે. એ સમય હતો કે જે સમયે દેશી રજવાડાઓને અખંડ ભારત સાથે એક કરવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું હતું. સરદાર સાહેબ અને લોર્ડ માઉન્ટબેટને દિલ્હીમાં ગુપ્ત ચર્ચા કરવા માટે એક મિટિંગ રાખી અને આ મિટિંગમાં 4 રાજાઓને આમંત્રણ આપવામાં આવ્યું. ગુજરાતમાંથી જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજી, મધ્યપ્રદેશમાંથી ગ્વાલિયરના મહારાજા જીવાજીરાવજી, રાજસ્થાનમાંથી બીકાનેરના મહારાજા સાદુલસિંહજી અને પંજાબમાંથી પટિયાલાના મહારાજા યાદવેન્દ્રસિંહજી. આ 4 રાજાઓને કેણ મોકલવામાં આવ્યું કે અગત્યની ચર્ચા માટે તમારે દિલ્હી આવવાનું છે. થયું એવું કે ગ્વાલિયરના મહારાજા જીવાજીરાવ સિંધિયાજીને આ મિટિંગની જાણ કરવા માટે સમય બહુ ઓછો રહ્યો. એને સૌથી છેલ્લે જાણ કરી હતી ને સમય પણ ખૂબ ઓછો હતો. એટલે જીવાજીરાવજીએ સામે એવો સંદેશો મોકલાવ્યો કે મારાથી નહીં આવી શકાય, કારણ કે સમય ખૂબ ટૂંકો છે અને આટલા ટૂંકા સમયમાં હું દિલ્હી પહોંચી શકું એવા કોઈ સાધનની મારી પાસે વ્યવસ્થા નથી. સરદાર સાહેબ પાસે જ્યારે મહારાજાનો આ સંદેશ પહોંચાડવામાં આવ્યો તો સરદાર સાહેબે કહ્યું કે એમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, આપણે એમના માટે ખાસ વિમાનની વ્યવસ્થા કરો. સરદાર સાહેબે એરફોર્સના ખાસ વિમાનની વ્યવસ્થા ગ્વાલિયરના મહારાજા માટે કરી અને સંદેશો મોકલાવ્યો કે આપ તૈયાર રહો, આપને લેવા માટે ખાસ વિમાન આવી રહ્યું છે. જ્યારે આ સમાચાર ગ્વાલિયરમાં આવ્યા ને ત્યારે ગ્વાલિયરના રાજમહેલમાં ગમગીની છવાઈ ગઈ. કારણ એ હતું કે બધાને એક ડર પેઠો કે આટલું અગત્યનું શું કામ હશે કે ખાસ વિમાન મોકલી અને દિલ્હી બોલાવવામાં આવી રહ્યા છે. આ સરકારનું તેડું છે, નક્કી કંઈક અજુગતું થવાનું છે. અને કેટલાક લોકોએ એવું પણ કહ્યું કે મહારાજા સાહેબ ત્યાં જાય જ નહીં. પણ સરદાર સાહેબનો પ્રભાવ એવો હતો કે મહારાજા સાહેબે કહ્યું નહીં, હું દિલ્હી તો જઈશ. એમને પોતાના સગા સ્નેહોને એવું કહ્યું કે જો હું એમખેમ પાછો આવું તો આપણે ફરીથી પાછા મળીશું, બાકી બધાને મારા રામ રામ. રાણી સાહેબાએ તો માનતા પણ રાખી, બાધા રાખી કે મહારાજા સાહેબ એમખેમ પાછા આવે. આમાં થયું તો એવું કે દિલ્હી બોલાવવા માટે ખાસ વિમાન તો મોકલ્યું, પણ દિલ્હી શા માટે આવવાનું છે એની વાત કહેવાનું રહી જ ગયેલું. અને એટલે આ બધી સમસ્યા ઊભી થઈ. જ્યારે આ 4 રાજાઓ દિલ્હી આવ્યા, સરદાર સાહેબે એ 4ને એક ખાસ કામ માટે બોલાવ્યા હતા. જ્યારે રજવાડાઓનું એકત્રીકરણ ચાલી રહ્યું હતું ત્યારે આ 4 રાજાઓ એવા હતા કે જેનો પ્રભાવ અન્ય રાજાઓ પર ખૂબ હતો. આ 4 રાજાઓ સન્માનનીય રાજાઓ હતા અને એટલે સરદાર સાહેબે એમની સલાહ લેવા માટે એમણે દિલ્હી બોલાવ્યા હતા. લોર્ડ માઉન્ટબેટન અને સરદાર સાહેબે એમની જોડે ચર્ચા કરી અને અન્ય રાજવીઓને કઈ રીતે સમજાવી શકાય એ બાબતે એમના સૂચનો અને સલાહ મેળવી. જ્યારે મીટિંગ પૂરી થઈ ત્યારે ગ્વાલિયરના મહારાજા જીવાજીરાવ સિંધિયાજીએ જે ગ્વાલિયરમાં ચર્ચા થતી હતી ને એની વાત સરદાર સાહેબને કરી અને કહ્યું કે તમારા આ સંદેશાએ તો બધાને ડરાવી મૂક્યા હતા. સરદાર સાહેબ આ વાત સાંભળીને ખડખડાટ હસી પડ્યા, એની સાથે બીજા બધા પણ, અને મહારાજા જીવાજીરાવ પણ ખડખડાટ હસી પડ્યા. સરદાર સાહેબે કહ્યું, ભલા માણસ, આપ બધા એવા રાજાઓ છો કે જે અખંડ ભારતના સર્જનમાં પાયાના પથ્થર સમાન છો અને આપને કેદ કરવા માટે નહીં, આપની સલાહ લેવા માટે અહીંયા દિલ્હી બોલાવ્યા હતા. હવે પહેલું કામ તો તમે એ કરો કે મહારાણી સાહેબને ગ્વાલિયર ફોન કરીને આ બાબતે જાણ કરો, જેથી કરીને એ એમની માનતા પૂરી કરે કે બાધા ઉતારે. મિત્રો, આ 4 મહારાજાઓનું યોગદાન ખૂબ અદ્ભુત રહ્યું છે અને સરદાર સાહેબે એ 4 મહારાજાઓનું સન્માન પણ ભવ્ય રીતે કર્યું છે. આપને જાણીને કદાચ આશ્ચર્ય થશે, જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીને સૌરાષ્ટ્ર રાજ્યના રાજપ્રમુખ બનાવવામાં આવેલા. ગ્વાલિયરના મહારાજા જીવાજીરાવ સિંધિયાને
મધ્ય ભારતના રાજપ્રમુખ બનાવવામાં આવેલા. બિકાનેરના મહારાજા સાદુલસિંહજીને ગ્રેટર રાજસ્થાનના રાજપ્રમુખ બનાવવામાં આવેલા અને પટિયાલાના મહારાજા યાદવેન્દ્રસિંહજીને ઈસ્ટ પંજાબ સ્ટેટના રાજપ્રમુખ બનાવવામાં આવેલા. સરદાર સાહેબે આ ચારે રાજાઓને યોગ્ય સન્માન પણ આપ્યું. મિત્રો, આવા જ અવનવા અને અજાણ્યા પ્રસંગો જાણવાની આપને ઈચ્છા હોય તો કોમેન્ટમાં પણ એ અંગે આપ જણાવજો. આવા જ પ્રસંગો આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરતો રહીશ. જય હિન્દ, જય સ્વામિનારાયણ.